આ ગોદી મીડિયા, એમને એમ ગોદી મીડિયા રવીશકુમાર નથી કહેતા, એ મોદી મીડિયા. એ લખે, શું લખે ખબર છે? પીએમ મોદીને ગુજરાતને 8,000 કરોડની સોગાત. નરેન્દ્ર મોદી આયા, શું કહેતા? હું નહોતો બોલતો આટલા દિવસથી, કારણ કે હું કામ કરતો હતો. કામ નહોતા કરતા, તમે ધૂમ દબાઈને બેઠા હતા. આ તોડવાનો પ્રયત્ન કરે છે, પેલું તોડવાનો પ્રયત્ન કરે છે, પણ તમે શું કરો છો? તમને શેના માટે મૂક્યા છે ભાઈ? નહીં, તમને આ જઈને ગુફાઓમાં બેસવા માટે મૂક્યા છે તમને? ગણેશ ભગવાનનો ઉપયોગ એમને વિઘ્નહર્તા તરીકે પીએમ મોદીએ કર્યો, પણ CGI ચંદ્રચૂડ માટે એ વિઘ્નહર્તા ના સાબિત થયા, એ વિઘ્ન લાવવાવાળા સાબિત થયા. CGIની સાહેબ જે ક્રેડિબિલિટી છે એ ખતમ કરી નાખી નરેન્દ્ર મોદીને ભ્રષ્ટાચારથી કોઈ લેવા દેવા નથી કે કોઈ ઈમાનદાર હોય, એ ખાલી ગપ્પા મારે છે. હું CBI, ED, ફિલાન ડીકના એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન, એવું કોઈ નહીં. તમે મારામાં આવો, મારા ત્યાં આવો, ધોવાઓ, અને તમે વાલિયા લૂંટારાથી વાલ્મીકી બની જાઓ. બરાબર છે? પણ એ લોકો વાલ્મીકી બનતા નથી, એ લોકો વાલિયા લૂંટારા જ છે. તમે ખીર બનાવવા માટે મસ્ત દૂધ લઈ આવ્યો અને કાજુ બદામ મસ્ત ચોખા કર્યા હોય અને કોઈ એને લીંબુ નીચોવી દો તો ખીર ખાટી થઈ જાય. બસ એવું કર્યું છે. કોણે? કેજરીવાલે. એમનો જન્મદિવસ બગાડી નાખ્યો, એમનો 100 દિવસની ઉજવણી બગાડી નાખી. કેમ? હંમેશા યાદ રાખવામાં આવશે કે જે દિવસે જન્મદિવસ હતો નરેન્દ્ર મોદી, એ દિવસે કેજરીવાલે રાજીનામું આપ્યું હતું. પણ આવી ગયા બોલવા કે આવું નથી, ખોટું બોલે છે. એટલે પણ એને તો કંઈ કીધું જ નથી, એટલે ખાલી પોસ્ટર મૂક્યું. એને કોઈનું નામ જ નથી દીધું, કોઈ નામ નહીં દીધું, એમાં ઉછળી પડ્યા. ના ના, એ તો ખોટી માહિતી આપી. પણ એને સાહેબ એના ટ્વિટર હેન્ડલથી એક જ વસ્તુ થઈ, આ પોસ્ટર, અને પછી એના ઉપર લખ્યું ના ના તો. એટલે પણ ભાઈ તમારે પોતાના ઉપર લેવાની ક્યાં જરૂર? તમે છતી કરી દીધું કે પેલા 42 કરોડ જો ખર્ચો થયો હતો એમાં ભ્રષ્ટાચાર થયું છે. નમસ્કાર મિત્રો, હું છું ભરત પટેલ. આપણી સાથે છે અનિલ પટેલ, બરાબર. એમની સાથે આપણે વિશેષ મુદ્દાને લઈને આજે 2-4 મુદ્દાને લઈને આજે ચર્ચા કરશું, બરાબર. અનિલભાઈ, તે જ નેતૃત્વમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. આજે આપણે દેશમાં 2-3 જે મુદ્દાઓ છે એને લઈને ચર્ચા કરવી છે, જી. બરાબર. તો પીએમ મોદીને આજે 100 દિવસ પૂરા થયા છે, એને લઈને તમે કેવી રીતે જુઓ છો, એના કાર્યકાળને લઈને? પીએમ મોદીના ત્રીજો કાર્યકાળના 100 દિવસ આજે એમનો જન્મદિવસ છે, એટલે સૌથી પહેલાં તો એમને વધામણા આપું. કારણ કે ભલે પોતાને કહેતા કે હું નોન બાયોલોજિકલ છું, પણ દુનિયામાં રામ આવ્યા હોય, કૃષ્ણ આવ્યા હોય, જે પણ મહામાનવ આવ્યો હોય એ જન્મ લઈને જ આવ્યો છે. પછી લોકોએ એને ભગવાન બનાવી દીધા છે. એટલે જે રીતે મોહન ભાગવતે કીધું કે લોકોને નક્કી કરવા દો તમે ભગવાન છો કે નહીં, તમે જાતે નક્કી ન કરો. એટલે આજે હું એટલું જ કહીશ કે સૌથી પહેલાં તો એમનો જન્મદિવસ, એમની મુબારકબાદ. તમે એક મહત્વપૂર્ણ વાત કરી કે એમનો 100 દિવસ થયા, તો કઈ રીતે જોઉં છું હું 3 વસ્તુમાં કહીશ એમનું 100 દિવસ વર્ણવીશ: નિષ્ફળતા, ભ્રષ્ટાચાર અને બોગસ વાતોનું ઢેર. આ 100 દિવસમાં આ જ થયું છે. આમ તો પહેલાં 10 વર્ષમાં પણ આ જ થયું છે, પણ આ 100 વર્ષમાં, આ જે 100 દિવસમાં તો આ જ થયું છે 100%. કેમ? તમે ગણો, જે દિવસે તેઓ 9 તારીખે 9 જૂને શપથ લેતા હતા, એ દિવસે સાહેબ તમે જુઓ તો જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદીઓનો હુમલો થઈ જાય છે. એના પછી શું થાય છે? તો એના પછી પેપર લીક થઈ જાય છે. એના પછી શું થાય છે? તો એના પછી ભ્રષ્ટાચાર, જે એક રસ્તાઓ તેમણે બનાવ્યો હોય છે, એ પછી રામ મંદિર બનાવ્યું હોય એ તમે જુઓ, પાણી ટપકે, રોડ, ઘાસ, આ તે ડૂબી જવું. એના પછી જે એરપોર્ટ એમણે બનાવ્યા, રાજકોટની વાત કરીએ તો કેનેપી ત્યાં ઉડી ગઈ. જે બ્રિજો બનાવ્યા, ગુજરાતમાં સુદર્શન બ્રિજ જે બનાવ્યું એની અંદર તિરાડો પડી ગયા, અટલ બ્રિજ બનાવ્યો એમાં તિરાડો પડી ગયા. બિહારમાં તમે જાઓ તો 10-10, 15-15 બ્રિજો જે છે ઓટોમેટિક તૂટી ગયા. પેપર લીક મોટું કૌભાંડ થયું. તમે જુઓ, કેન્દ્રમાં સરકારની બહુ છીછા લીડર થઈ, એની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ થઈ. એના પછી નરેન્દ્ર મોદી વિદેશ ગયા, પછી મણિપુર તમે જુઓ સંભાળી શકતા નથી, એવી સ્થિતિ, ખરાબ પરિસ્થિતિ થઈ મણિપુરની અંદર. આરોપો લાગ્યા સરકાર ઉપર ભ્રષ્ટાચારના કે એ મદદ કરે છે અદાણી અને અંબાણીને. તમામ પ્રકારના પુરાવા આવ્યા. સરકારો કઈ રીતે તોડવા માટે તામઝામ થયું, કઈ રીતે તમામ વસ્તુઓ સામે આવી. મોંઘવારી કઈ રીતે ચરમસીમા ઉપર છે. પેટ્રોલ ડીઝલના ભાવ ઇન્ટરનેશનલ માર્કેટમાં 21%થી 25% ઓછા હોવા છતાં આપણને લાભ નથી મળતો. ઇન્ટરનેશનલ લેવલે તમે જુઓ, તમારી પાસે ફેલ છો તમે વિદેશ નીતિમાં. તમારી બાજુમાં સાહેબ બાંગ્લાદેશ, ત્યાં શું થઈ રહ્યું તમને ખબર નહીં, તમે ઊંઘતા રહ્યા.
અને ત્યાંથી શેખ હસીનાને ભાગી અહીંયા આવી ગયા અને શેખ હસીના અહીંયા જ છે. અને જે બાંગ્લાદેશ હંમેશા આપણા પ્રત્યે સોફ્ટ કોર્નર રહ્યું, કારણ કે બાંગ્લાદેશને ઇન્દિરા ગાંધીના કારણે ભારતે જ જન્મ આપ્યો, એટલે એ હંમેશા સોફ્ટ કોર્નર રહ્યું. પણ તમે જે રીતે શેખ હસીનાને મદદ કરી અથવા તો એને શરણ આપી રહ્યા છો, એના કારણે ત્યાં ખટરાક છે. માલદીવ જેવો નાનકડો દેશ જે તમારો વિરોધ કરે છે, અત્યારે ત્યાં તમે પશ્ચિમ બંગાળમાં તમે જતા રહો તો ત્યાં એક ડૉક્ટર દીકરી જે છે એનું બળાત્કાર થાય છે, એનો તમે ઇસ્યુ બનાવો છો. પણ શ્રીલંકાની જો વાત કરીએ તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન છે, એ પણ તમારાથી નારાજ છે. નેપાળ તમને સાહેબ આંખ દેખાડી રહ્યો છે. ચીન અને પાકિસ્તાન તો તમારી સાથે જે છે, તમારી ચીને તમારી જમીન હડપી જ રહી છે. તમે દાવો કરો છો, તમારા જે ટ્રોલ્સ છે જેને હું કહું છું, તમારા ભક્તો દાવો કરે છે કે સાહેબે તો રશિયા અને યુક્રેનનું યુદ્ધ અટકાવી દીધું, પણ સાહેબથી જે છે એ ટ્રેન અકસ્માતો જે સતત થઈ રહી છે એ રોકી શકાતા નથી. મણિપુરમાં શાંતિ સ્થાપિત થતી નથી. મોંઘવારી જે છે એ ઘટતી નથી. રૂપિયો સતત વધી રહ્યો છે, 84 રૂપિયાની ઉપર થવા જઈ રહ્યું છે ડોલરની સામે. એક સમય તમે કહેતા કે ડોલર જો ભાવ વધી રહ્યો ઉપર જઈ રહ્યું છે, એના કારણે સરકારની જે ઇજ્જત ધોવાઈ રહી છે, તો હવે તમારા ઉપર એ લાગુ થાય. એટલે ગણીને તમે જુઓ, ભલે દાવો કરતા હોય કે અમે 3 લાખ કરોડનું 4 લાખ કરોડનું વિકાસ કામો કરીએ છીએ. અને મને તો સૌથી હસી ક્યારે વાત આવે છે ખબર છે? આ ગોદી મીડિયા, એમને એમ ગોદી મીડિયા રવીશકુમાર નથી કહેતા, એ મોદી મીડિયા. એ લખે, શું લખે ખબર છે? પીએમ મોદીને ગુજરાતને 8,000 કરોડની સોગાત. શું કે? સોગાત, ભેટ, એવું બધું કે. હવે ખાલી એટલું જ કહેવાનું છે કે નરેન્દ્ર મોદી ક્યાંથી લાયા હતા એ પૈસા જે સોગાત આપે? એમની તાકાત છે સાહેબ. દેશની જનતા દેશની માલિક છે. નરેન્દ્ર મોદી નહીં, એ ટ્રસ્ટી છે ખાલી. એ કઈ તો સોગાત આપી શકે? તમારા નાણાં, તમે ટેક્સના નાણાં ભરો છો, એ તમને સોગાત આપે? આ તો કેવું થયું, તમે મારા ત્યાં આવો, અનિલભાઈ 100 રૂપિયા આપો ને, એટલે તમે મને 100, હું તમને આપું, પછી તમે જઈને એક બુકે લઈને આવો, લો આ હું તમને ગિફ્ટ આપું છું. મારા પૈસાનો મને નહીં તો એને ગિફ્ટ કહેવાય? એને ભેટ કહેવાય? એને આ કેવી રીતે આ મીડિયા તમને તમારો ઉપયોગ કરે છે, તમને બ્રેન વોશ કરે છે. સોગાત, ભેટ, આવું. અરે આવું કશું જ નથી. તમારા જ પૈસા તમને વાપરે છે અને પોતે સુખ સાહેબીથી રહ્યા, કોઈ વાંધો નહીં. પણ આખા ઘટનાક્રમમાં એ થયું, તમે જુઓ કે આર્થિક ક્ષેત્રે તો તમે નિષ્ફળ, વિદેશ નીતિ ક્ષેત્રે તો તમે નિષ્ફળ, આતંકવાદ ક્ષેત્રે તમે નિષ્ફળ, રૂપિયા ક્ષેત્રે તમે નિષ્ફળ, ખેડૂતોને MSP આપવામાં તમે નિષ્ફળ, યુવાઓને રોજગાર આપવામાં તમે નિષ્ફળ, મહિલાઓને સુરક્ષા આપવામાં તમે નિષ્ફળ, આયાત નિર્યાતમાં તમે નિષ્ફળ. આ 100 દિવસમાં માત્ર નિષ્ફળતા અને નિષ્ફળતા. નરેન્દ્ર મોદી જ્યારથી 240 ઉપર આવ્યા છે ત્યારથી જે નાની ફેક્ટર છે એટલે નીતિશ અને નાયડુનું, એ તેમને સતત દબાવીને કામ કરાવે છે. નરેન્દ્ર મોદી આયા શું કહેતા, હું નહોતો બોલતો આટલા દિવસથી કારણ કે હું કામ કરતો હતો. કામ નહોતા કરતા, તમે દુમ દબાઈને બેઠા હતા, બીકના મારે બેઠા હતા, કામ નહોતા કરતા. તમને ખબર હતી કે જો બોલવા જઈશ તો હલવાઈ જઈશ. કેમ? જાતિગત જનગણના હલવાઈ ગયા તમે. હવે પોતે RSS કહે છે કે ના કરાવવું પડશે. અત્યાર સુધી તમે કહે ના, મારી તો 4 જ જ્ઞાતિ છે, મહિલા, પુરુષ, ગરીબ ને ફલાણા ઢીકના. હવે કેમ આવી ગયા ભાઈ લાઈન ઉપર તમે? અને તમે જઈને હરિયાણામાં શું કહો છો? મંડલને તો ભાજપે સપોર્ટ કર્યો હતો. કેમ? તમને ખબર પડી ગઈ કે હવે આ ST SC OBC તમને સપોર્ટ નથી કરી રહ્યા. 4 રાજ્યોમાં સાહેબ ઇલેક્શન છે. તમે જાઓ છો જમ્મુ કાશ્મીર, ત્યાં મોટી વાર્તા કરો છો, મેં આ આપીશ, તેવું આપીશું, રાહત આપીશું, છાત્રોને આ આપીશું, મહિલાઓને આ આપીશું, વેપારીઓને આપીશું. તો આ ગુજરાતના લોકોએ શું ભૂલ કરી સાહેબ? કાલે તમે સારી વાતો કરી ગયા, પણ વિપક્ષનો ગાળો આપે સિવાય તમે કંઈ કર્યું નહીં. આ તોડવાનો પ્રયત્ન કરે છે, પેલું તોડવાનો પ્રયત્ન કરે છે, પણ તમે શું કરો છો? તમને શેના માટે મૂક્યા છે ભાઈ? નહીં, તમને આ જઈને ગુફાઓમાં બેસવા માટે મૂક્યા છે તમને? કે તમે જઈને ગુફાઓમાં જઈને ભગોધારણ, ભાઈ તમને કામ કરવા માટે મૂક્યા છે. હું તમને કહું, તમે તમારે ત્યાં વિડીયો એડિટર રાખ્યો છે? વિડીયો રાખ્યો છે ને, બરાબર? એનાથી તમે શું કામ કરાવો છો? વિડીયો એડિટિંગનું કામ કરાવો છો. હવે એ કામ છોડીને ખાલી પૂજા કરે તો શું કરશો તમે? ન ચાલે. રાખો નોકરી? ના જ રખાય ને. નહીં, રાખો નોકરી. તો આ દેશની જનતાએ આવા લોકોને નોકરીમાંથી કાઢી મૂકવું જોઈએ સાહેબ. શું કરવું જોઈએ? જો તમે એ માનતા હો કે તમે વિડીયો એડિટિંગ માટે એક વ્યક્તિને રાખો છો તમારે ત્યાં અને દિવસ રાત પૂજા કરે, આપણું પ્રોપર કામ ના કરે, આપણે ના રાખી શકીએ, હે ને? તો તમે કેમ વોટ આપો છો?
બરાબર. તમે વોટ કેમ આપો છો? તમે વોટ એટલા માટે આપો છો કારણ કે એ વ્યક્તિ તમને મૂરખ બનાવે છે. શું કહે છે? હિન્દુ મુસ્લિમ. શું કહે છે? ગાય ગોબર. શું કહે છે? મંદિર મસ્જિદ. શું કહે છે કે તમારી ભેંસ ખોલીને લઈ જશે, તમારું ટોટી ખોલીને પાણી લઈ જશે. એટલે આ માત્ર મૂરખ બનાવવાનું કામ, નિષ્ફળતાઓ, પોતાની નિષ્ફળતાઓ પર ચર્ચા ન થાય એટલા માટે વિપક્ષને ગાળો આપી, ખોટી વાતો કરવી અને મોટી મોટી વાતો કરીને પ્રભાવિત કરવી. આ 100 દિવસમાં મને આ લાગ્યું. આમ તો 10 વર્ષથી આ જ લાગતું હતું, પણ આ 100 દિવસમાં તો સાવ વાહિયાત આપણને ખબર પડી ગઈ કે ખાલી બોલ બચ્ચન છે. ખુલ્લું પડી ગયું. હા, બધું ખુલ્લું પડી ગયું. ઓપનમાં એક પ્રેસ કોન્ફરન્સ નથી કરી શકતા. બોલાઈને ગોદી મીડિયાને ઇન્ટરવ્યૂ આપે. કેમ મને ના બોલાયો? કેમ તમને ના બોલાયો? કારણ કે તમે પૂછો કે સાહેબ ફી વધી છે ગુજરાતમાં, સાહેબ 46,000 રૂપિયા ખર્ચો થાય છે હવે દર મહિને. ક્યાંથી પર ફેમિલીને ઘર ચલાવવા માટે ક્યાંથી લાવીશું? તમે તો કંઈ વધારાનું કર્યું નથી. ધંધાઓ બંધ થઈ ગયા, રોજગારી હીરા છે ઉદ્યોગો બંધ થઈ ગયા, રોજગારી બંધ થઈ ગઈ. અને અહીં તમે ગપ્પુ મારો છો અહીંયા કે હું કરવા આવ્યો છું 3 ટ્રિલિયન 5 ટ્રિલિયન માત્ર ટુ વે. જે રાહુલ ગાંધી કહે છે ને, હું નામ નથી લેવા માંગતો કારણ કે એ લોકોની પબ્લિસિટી થશે તમારા ચેનલ ઉપર. એ પબ્લિસિટીને આપણે પૈસા લેવાના હોય, દરેક ચેનલો લે છે પબ્લિસિટીને, એટલે નામ નથી લેવા માંગતો હું. પણ સવાલ એ જ છે ખાલી તમે ટુ એને વધાર્યા, તમારા બિઝનેસમેન મિત્રોને વધાર્યા, ગરીબોને તમે નથી વધાર્યા. અને આ જે 100 દિવસમાં તો સાવ ખાડી તંત્ર ગયું છે કોઈ પણ ક્ષેત્રમાં સાહેબ. હું આવી રીતે આ 100 દિવસને મૂલવું છું. અને એક બીજો પ્રશ્ન છે, પીએમ મોદીએ ઓરિસ્સામાં કેમ એવું કહ્યું કે વિપક્ષને ગણેશ પૂજા ગમતી નથી? કહું એને લઈને શું કહું? મેં તમને અત્યારે વાત કરી ને, હિન્દુ મુસ્લિમ સિવાય બીજું કંઈ આવડતું નથી એમને. તમે એવું કહો ને કે ભાઈ આપણે મંદિર મસ્જિદ કરાવવું છે તો જો મસ્ત ભાષણ લખી આપે, મસ્ત ભાષણ બોલે. કપડે સે પહેચાન લેના. શું કે? કપડે સે પહેચાન. हाँ, कपड़े से पहचान लेना, टोपी से पहचान लेना, ये सब घुसपैठिए हैं. આવી બધી વાર્તા આ વાતને તમને ડાયવર્ટ કરે છે. કારણ કેમ? પોતાની નોકરી તો આપી શક્યા નથી યાર. 30 લાખ જગ્યા ખાલી છે સાહેબ. રોજગારી આપી શક્યા. તમે જે નાના ઉદ્યોગો, મધ્યમ ઉદ્યોગ, એને કંઈ વધારવાની કામ તો નહીં, એ બી તમે નહીં કરી શકો. એક્સપોર્ટ કરવાનું સાહેબ, આપણે એક્સપોર્ટ ઘટ્યું છે તમને કહી દઉં. ચીન વિદેશી ફંડિંગ એ ઘટ્યું છે. હિન્દુ મુસ્લિમ કરીને ધાર્મિક ધ્રુવીકરણ કરીને જ આ દેશ ઉપર ભાજપ સત્તા પર રહી શકે છે. એ વાત મોદીએ લાગે છે મનમાં બેસાડી લીધું છે. તમને કહું, એમણે કેમ આ વસ્તુ કરી? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ત્યાં ગયા, ટોપી તેમને પહેરી, સફેદ ટોપી પહેરી. કેમ તે આરએસએસ ટોપી, કાળી ટોપી ના પહેરી? એ મેસેજ આપવા માંગતા હતા મહારાષ્ટ્રીયનોને. બરાબર. કોઈએ વાંધો નથી લીધો સાહેબ. એક નેતા મને કહો કે કોઈએ વાંધો લીધો હોય કે એમણે ગણેશ પૂજા કેમ કરી? વાંધો એટલો હતો કે તમે CGI ત્યાં જાઓ છો અને CGI તમને આવવા દે છે. મોટી વાત એ છે કે CGI તમને તમારે આવવા દે છે ને તમે પૂજા કરો છો, એક જગ્યા દેખાઓ છો. જ્યારે વિધાયિકા અને ન્યાયપાલિકા રેલવેને બે પાટા જેવા છે સાહેબ. સાથે ચાલે તો દેખાય તમને, પણ મળે ને તો એક્સિડન્ટ થાય. લોકોનો વિશ્વાસ એમણે આ પૂજાના માધ્યમથી, કહેવાય ને કે ગણેશ ભગવાનને શું કહેવાય? વિઘ્નહર્તા. ગણેશ ભગવાનનો ઉપયોગ એમને વિઘ્નહર્તા તરીકે PM મોદીએ કર્યો. પણ CGI ચંદ્રચૂડ માટે એ વિઘ્નહર્તા ના સાબિત થયા, એ વિઘ્ન લાવવાવાળા સાબિત થયા. CGIની સાહેબ જે ક્રેડિબિલિટી છે એ ખતમ કરી નાખી નરેન્દ્ર મોદીએ. એ સેના માટે ગયા. આમ તો ખૂબ જ હું એમની રિસ્પેક્ટ કરું છું. ઘણા બધા એમના જે ચુકાદાઓ હતા અડધા અધૂરા જ ભલે કેમ ના હોય, પણ આપણને એવું લાગે કે ભાઈ ચલો એ ભાઈએ રીડની હદી દેખાડી, લોકોનો વિશ્વાસ કાયમ કરવાનો પ્રયત્ન કર્યો. તમને થશે કે કેમ? શિવસેનામાં તમે જુઓ, હજુ સુધી શિવસેનામાં પાર્ટી કોની પાસે હશે, સિમ્બોલ કોની પાસે? સરકાર ત્યાં પોતે આવીને એમણે ચંદ્રચૂડે કીધું હતું કે આ સરકાર ગેરકાયદેસર સરકાર છે. અહીંયાના રાજ્યપાલે જે મહારાષ્ટ્રમાં કર્યું એ ખોટું કર્યું, છતાં હવે અમે કંઈ કરી શકીએ નહીં. એટલે કહી દીધું ગેરકાયદેસર છે, પણ અમે કંઈ કરી શકીએ નહીં. બીજી વાત, એમણે શું કીધું? ઇલેક્ટ્રોલ બોન્ડ ખોટું છે કીધું, ગેરકાયદેસર છે કીધું, નિયમોને તોડી મરેડેનું કીધું. એનો મતલબ જે લોકોએ લીધા એને પાછા આપવા પડે નિયમ હેઠળ આપવા પડે. સામાન્ય રીતે કોઈ વ્યક્તિથી પૈસા લઈ લે, ખોટી રીતે લઈ લે, અને એ વ્યક્તિ કોર્ટમાં કેસ કરે તો કોર્ટ શું કહે? પૈસા આપણને જેલમાં જાઓ, રિફંડ કરી દો. પૈસા રિફંડ કરો તો જેલમાં જાઓ. એવું જ કે ને, રિફંડ કરી દો જેલમાં જાઓ. પણ આમાં શું કર્યું? ખોટું છે પણ પાછા આપવા માટે મેં કંઈ નહીં કરી શક્યું. આ તો કાલ ઉઠીને બધા કરશે એવું. ખોટું 10 કરોડ હું પૈસે લઈ લઉં, 10 કરોડ લઈ લઉં અને પછી કહું કે સાહેબ હું આપી નહીં શકું.
હવે તમે ઇલેક્ટોરલ તો આવું કર્યું હતું, તો આમાં કેમ આવું કર્યું હતું? કાલ ઉઠીને સવાલ ઊભા થશે સાહેબ, 100%. કાલ ઉઠીને સવાલ ઊભા થશે. ઘણા અને બધા સવાલ નરેન્દ્ર ઊભા મોદી જે છે એ કોઈ પણ એમનું એક્ટ, હું કહું તમને, એ રાજનીતિથી પ્રેરિત, કઈ રીતે રાજનીતિનો લાભ લેવું, એક એક વસ્તુ, એમના કપડાં તમે જુઓ, પહેરવાની સ્થિતિ, કેવી રીતે તેઓ ચાલશે, ક્યાં ઊભા રહેશે, કેમેરામેન ક્યાં ઊભો રહેશે, આ તમામ વસ્તુઓ એમને ખબર હતી કે જો હું ત્યાં જઈશ તો આ વસ્તુનો વિવાદ થશે, અને વિવાદ થશે તો આગળ વધશે. પણ આ તો કેવું થયું, વિવાદ ચાલ્યો નહીં. લોકો સમજી ગયા ભાઈએ દાવ કર્યો છે એટલા. અને બીજું દાવ સૌથી મોટો કેજરીવાલે કરી નાખ્યું રાજીનામાની જાહેરાત કરીને. એટલે જે એમનું ચાલતું હતું આખું, એ આખું બગડી ગયું. એમનો જન્મદિવસ હોવા છતાં જે એમને ફેમ મળવું જોઈએ, જે મીડિયામાં કવરેજ મળવું જોઈએ, મીડિયામાં કવરેજ મળ્યું નહીં. જે એમની ઇમેજ હતી કે હું હેડલાઇન બનાવીશ, જોરદાર છપાશે, પણ કેજરીવાલે બધું એમનું પ્લાન ઉપર પાણી. એટલે જન્મદિવસ, 100 દિવસ બધી ઉજવણી કરવાની એમની હતી, સાફ સફાઈ કરવાની વાત હતી, પણ એવું કોઈ થયું નહીં. ત્રીજો પ્રશ્ન છે અનિલભાઈ, શું તમને લાગે છે કે 100 દિવસમાં ભ્રષ્ટાચાર ઉપર કોઈ કામ થયું હોય? બિલકુલ થયું છે. હું તો બિલકુલ કહું થયું છે સાહેબ. શું કામ કહું? સૌથી મોટા કામ થયા. જેટલા ભ્રષ્ટાચારીઓ હતા ને ભાજપે લઈ લીધા. બરાબર. કઈ રીતે તમને કહું? લેટેસ્ટ ઉદાહરણ તમને આપું. મધુ કોળાનું નામ તમે સાંભળ્યું છે? એક સમય ઝારખંડના સીએમ હતા. ઝારખંડના સીએમ એ ત્યારે કોંગ્રેસમાં હતા, અને એમના ઉપર કોલસા કૌભાંડનો 4000 કરોડ રૂપિયાનો આરોપ લાગ્યો. બરાબર. પછી દિલ્હીની કોર્ટે એમને 3 વર્ષની સજા આપી. એટલે સામાન્ય રીતે જો તમને 3 વર્ષની સજા થાય તો તમે ઇલેક્શન લડી શકો નહીં. પછી શું થયું? કોંગ્રેસમાંથી એમની પત્ની ગીતાબેન જે હતા, ગીતા કોળા, એ બીજેપીમાં આવ્યા. બીજેપી એમની ચૂંટણી લડાવી, તમને કહું. પછી ધીરેથી અત્યારે 2 દિવસ પહેલાં જ નરેન્દ્ર મોદી ઝારખંડ ગયા અને 1.5-2 કલાક ડ્રાઈવ કરીને જ્યાં એમનું કોન્સ્ટિટ્યુશન હતું ને ત્યાં પહોંચ્યા. ત્યાં મધુ કોળા વિધિવત રીતે સામેલ થયા ભાજપમાં. તમે સમજો. એટલે જ્યાર સુધી વિપક્ષમાં હોય કોઈ વ્યક્તિ, ત્યાં સુધી એ દોષી. સાહેબ, આ જ ભાજપે મધુ કોળા સામે આખું અભિયાન ચલાવ્યું હતું. હું તમને શરદ પવારના ભત્રીજાની વાત નથી કરતો, અજીત પવારની વાત નથી કરતો. એ તો મોટો કેસ છે જ કે 2 દિવસ પહેલા કે આ તો 70 કરોડનો આ છે, પેલું છે, જેલમાં નાખી દઈશું, અને પછી લઈ લીધું જોડે. બરાબર. પ્રફુલ્લ પટેલ સાહેબ એની સામે ઈડીનું કેસ લઈ લીધું. હેમંતા બિસ્વા શર્મા, એ બી એવું જ હતું એનું કેસ. નારાયણ રાણે, લાઈન છે સાહેબ. મતલબમાં અનિલભાઈ સાંભળો, હજુ પૂરું નથી થયું, લાઈન છે. પછી મધુ કોળાનું શું થયું? મધુ કોળાને લઈ લીધું છે. હવે એમને ઇલેક્શન લડાવશે. એટલે હજુ પણ કોર્ટે ફેંસલો નથી આપ્યો. એણે અરજી આપી છે કે ડિસ્ચાર્જ કરી દો, મને લડવાનું પરમિશન આપો, પણ કોર્ટે મંજૂરી નથી આપી. સીબીઆઈને પૂછ્યું છે એક વખત પહેલાં, પણ સીબીઆઈને પૂછ્યું ત્યારે સીબીઆઈ ના પાડી હતી. અને બધાને કેવું એવું જ છે ત્યાંના લોકોના કે એટલા માટે જ ગયા છે કે સીબીઆઈ ક્લીન ચીટ આપે. કારણ કે 25 નેતાઓ, ઇન્ડિયન એક્સપ્રેસમાં થોડા સમય પહેલાં એક જે સમાચાર આવ્યા હતા કે 25 નેતાઓમાંથી 23 નેતાઓના તો કેસ દૂર થઈ ગયા. શું કે આ લોકો ના ભલે અમારા ત્યાં આવે, અમારી પાસે એવી વોશિંગ મશીન છે, અહીંયાથી નાખીશું, ત્યાંથી ક્લીન થઈ નીકળશે. એટલે ભાજપ એવી મશીન છે. અને બીજું ગોપાલ કાંડા, આ મધુ કોળા, ગોપાલ કાંડા એક નંબરનો ગુંડો વ્યક્તિ. ક્યાંનો? હરિયાણા. ચપ્પલની દુકાન, સેન્ડલની દુકાનથી આજે અરબપતિ માણસ થઈ ગયો. ગીતિકા હત્યા કેસમાં એનું નામ આવ્યું, આત્મહત્યા કેસમાં. એણે એરલાઇન્સ લીધી હતી, એમાં એર હોસ્ટેસ હતી, અને એનો આરોપમાં એનું નામ આવ્યું હતું. અને છતાંય ભાજપે પોતાનું એક કેન્ડિડેટ, જે સિરસા કહેવાય ત્યાં, જેમ આપણે બાપનગર કેવું એવી સિરસા કેન્ડિડેટ, ત્યાંથી પોતાના ઉમેદવારી પાછી ખેંચાઈ લીધી. કેમ? કારણ કે ગોપાલ કાંડા જીતી શકે એટલા માટે. સમજો, કારણ કે કોંગ્રેસને હરાવી શકે એટલા માટે. હવે સમજો, જે માણસ કરપ્શનવાળો, જે માણસ મહિલાઓના ઉત્પીડન નાણાકીય કેસમાં છૂટી ગયો હતો પણ એ સમય દરમિયાન ભાજપે એના વિરુદ્ધમાં અભિયાન ચલાવ્યું હતું કે આના કેસ થવું જોઈએ, આને સજા થવી જોઈએ. એટલે જે માણસ ઉપર મહિલાઓનું અત્યાચાર, શોષણનો આરોપ લાગે, રામ રહીમને વારંવાર છોડવામાં આવે, હત્યા બળાત્કારના કેસમાં. એટલે ભાજપને કેવું છે ભ્રષ્ટ, કે નરેન્દ્ર મોદીને હું કહું છું, ભાજપની વાત નથી કરતો. નરેન્દ્ર મોદીને ભ્રષ્ટાચારથી કોઈ લેવા દેવા નથી કે કોઈ ઈમાનદાર હોય. એ ખાલી ગપ્પા મારે છે. હું સીબીઆઈ, ઈડી, ફિલાન ડીકના એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન, એવું કોઈ નહીં. તમે મારામાં આવો, મારા ત્યાં આવો, ધોવાઓ, અને તમે વાલિયા લૂંટારાથી વાલ્મીકી બની જાઓ.
બરાબર છે, પણ એ લોકો વાલ્મીકી બનતા નથી, એ લોકો વાલિયા લૂંટારા જ છે. લૂંટારા જ છે. તમે સમજો સાહેબ, એ રામ હતા જેને લખવા માટે વાલિયો લૂંટારો વાલ્મીકી બની ગયો. આ લોકો તો રાક્ષસ છે સાહેબ, રાવણ છે કળિયુગના. એ ક્યારે નહીં સુધરે સાહેબ. આજે બી તમે જુઓ ગોપાલ કાંડાથી માંડી મધુ કોડા કે તમામ લોકો ઉપર તમે આરોપો શોધશો તો આ લોકો અડધા જેલમાં હશે એમાંથી. પણ ખાલી અમારા ત્યાં આવી જાઓ એટલે બધું સારું, વિપક્ષમાં રહેશો તો અમે અભિયાન ચલાવીશું, તમને જેલમાં નાખીશું. મતલબમાં આનો મતલબ એવો અનિલભાઈ સીધો દેખાય છે કે વિપક્ષમાં હો ત્યારે તમે બધા ભ્રષ્ટાચારી હો, બિલકુલ, અને ભાજપા સરકારમાં આવો એટલે બધા દૂધના ધોયેલા. મેં તમને કહું ત્યાં હો તો વાલીઓ લૂંટારો, અમારા ત્યાં હો તો વાલ્મીકી. સાફ દેખાય છે આમાં. સાફ દેખાય છે. એટલે આ જવાબદારી નરેન્દ્ર મોદીની છે સાહેબ. એમના ચહેરા ઉપર આ દાગો લાગે છે જ્યારે વિપક્ષ જ્યારે તમે કહો છો ને કે ભ્રષ્ટાચારની વાત, કારણ કે તમારા અધ્યક્ષ તો પૈસા લેતા કેમેરા ઉપર દેખાડતા બંગારું લક્ષ્મણ, અને પછી એના પરિવારને તમારે સેટ કરવા પડ્યા હતા. એ કોંગ્રેસવાળા પૈસા લેતા મેં નહીં જોયા કોઈને અત્યાર સુધી મારા કરિયરના ઇતિહાસમાં કે કોઈના પ્રદેશ પ્રમુખ કે કોઈના રાષ્ટ્રીય અધ્યક્ષ આવી રીતે પૈસા લેતા દેખાયા. ભાજપના દેખાયા છે. તમે સમજો, ભાજપના લોકો પૈસા લેતા દેખાય રોકડા, અને પછી તમે ભ્રષ્ટાચારની વાતો પટલાઈઓ ઠોકો, કેવું લાગે? પોતાની જ પાર્ટીમાં બધા ભ્રષ્ટાચારી. બિલકુલ સાહેબ, સાચી વાત છે સાહેબ. એક બીજો મુદ્દો આજનો ચર્ચામાં એવો આવ્યો છે કે દિલ્હીમાં જે નવા સીએમ બદલાયા છે એને તમે કેવી રીતે જુઓ છો? દિલ્હીમાં આખા સીએમ બદલાઈ ગયા છે અત્યારે. જો કેજરીવાલ, હું ઘણી બધી મજાક મેં કહું છું કે સબ અપના ટાઈમ આએગા. આપણે શું કહીએ? અપના ટાઈમ. અત્યારે સાહેબ આમ આદમી પાર્ટીનું ટાઈમ આવ્યું છે. અત્યાર સુધી જે તમે જેલમાં નાખ્યા, પણ જે ચાલતા હતા તમે, જે પ્રેશર બિલ્ડઅપ કરવાનો તમે પ્રયત્ન કર્યો કેજરીવાલ ઉપર, હું કંઈ એના વખાણ નથી કરી રહ્યો, પણ જે તમે ખોટી રીતે એની સરકારને બદનામ કરવું, ઈડીના માધ્યમથી નાખવું, સુપ્રીમ કોર્ટ વારંવાર કહેવું સીબીઆઈને કે તમે પાંજરાના પોપટ છો, હવે તમારી છાપમાંથી નીકળો, ઈડીને કે પુરાવા ક્યાં, પૈસા ક્યાં, અને તમે પૈસા ના દેખાડી શકો. એનો મતલબ સાફ છે કે તમે કોઈ પણ આરોપી તમને કે કાલ ઉઠીને હું સમજો હું કોઈ કેસમાં આરોપી થાઉં સમજો, અને હું કહું કે સાહેબ હું તો નરેન્દ્ર મોદીને મળવા ગયો હતો, કે અમિત શાહને મળવા ગયો હતો, કે વિજય રૂપાણીને મળવા ગયો હતો, કે ભૂપેન્દ્ર પડવાને મળવા ગયો હતો, એમને કીધું હતું આ ડ્રગ્સ લઈને આવજે અને પોલીસે મને પકડી લીધું છે, એના માટે તે જવાબદાર છે, તો શું પોલીસ એવું કરશે? નહીં, માની લેશે એક આરોપી, હું ગુંડો જ છું સમજો, અને કાલ ઉઠીને મને કોઈ પકડે અને હું કંઈક મને તો આવું કીધું હતું સાહેબ, આમને કીધું, તો શું પોલીસ માની લેશે? આવા કેસ ઉપર, એક આરોપીના કેસ ઉપર, જુબાની ઉપર સાહેબ એક સીએમને, સિટિંગ સીએમને પોલીસ અરેસ્ટ કરી લે છે. પછી પ્રેશર કરવામાં આવે છે કે એમને હટાવવામાં આવે. આખો મામલો એ જ હતો કે જે રીતે એમને મહારાષ્ટ્રમાં કર્યું, પાર્ટીને તોડીએ, પણ આ તો આમ આદમી પાર્ટી હતી સાહેબ, એ ન તૂટી. એમના એકાદ ધારાસભ્ય તૂટ્યા, એવું નથી, એમના મંત્રી હતા, દલિત મંત્રી હતા, તૂટી ગયા. સીએમએ લડત આપી છે. હા, સીએમ અને પાર્ટીએ સાહેબ, પાર્ટીએ તમામ લોકો ત્યાં એકજૂથ રહ્યા. એવું નહીં તોડવાનો પ્રયત્ન કર્યો, ખૂબ તોડવાનો પ્રયત્ન કર્યો, મહારાષ્ટ્રવાળી કરવાનો પ્રયત્ન કર્યો, એમણે આસામમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો, પૈસા ઓફર શું નથી કર્યા, જેલમાં નાખ્યા, પણ એ લોકો અડગ રહ્યા. જે દેખાય છે એ વાત કરું છું. એમની પણ પોતાની રાજનીતિ હોઈ શકે સાહેબ, એવું નથી કે એ લોકો દૂધના ધોયેલા છે, એ તો દૂધના ધોયેલા હશે, પણ એ લોકો અડગ રહ્યા, મક્કમ રહ્યા. અને એટલા માટે જ એમને લાગ્યું કે આ ચાલ જો મને બેઈમાન સાબિત કરવાની છે તો એના કરતાં હું રાજીનામું આપી દઉં. અને એ લોકો જનતાના દરબારમાં જતા રહ્યા કે જો તમે મને ઈમાનદાર સમજતા હો તો મને મત આપજો, અને જો ઈમાનદાર ના સમજતા હો તો મને મત ના આપતા. સીધું એને કે જનતાને જનમત સંગ્રહ. હવે સવાલ એ છે કે આતિશી મરલેનાને આ લોકોએ સીએમ બનાવ્યો, મહિલા સીએમ. એ બી એક સાહેબ ટ્રમ્પ કાર્ડ છે. મહિલા સીએમ, દેશની 50% આબાદી સાહેબ મહિલાઓની છે, બરાબર છે. હવે એ ગુજરાતમાં પ્રચાર કરવા આવે અને કે હું મહિલા છું તો હું મહિલા તરીકે આ કરીશ, શું મહિલા નહીં માને? એની વાત દિલ્હીમાં એની વાત નહીં માને, હરિયાણામાં એની વાત નહીં માને, પંજાબમાં નહીં માને, અને એ એક સીએમ તરીકે પ્રચાર કરવા જાય તો કોણ એની વાત નહીં માને? સવાલ એ નથી, સવાલ એ છે કે જ્યારે ફરીથી ઇલેક્શન થશે અને કોણ ચહેરો છે ભાજપ પાસે દિલ્હીમાં? તો કોઈ નહીં. તો તમારી પાસે નરેન્દ્ર મોદી સિવાય બીજો કોઈ ચહેરો નથી. અને અત્યારે નરેન્દ્ર મોદી તો ઝારખંડમાં વ્યસ્ત છે. અત્યારે નરેન્દ્ર મોદી જે છે ને શિવાજીમાં જે પૂતું એને માફી માંગવામાં વ્યસ્ત છે, પોતાના જન્મદિવસ ઉજવવામાં વ્યસ્ત છે, કઈ રીતે હરિયાણા બચાવવામાં એમાં વ્યસ્ત છે. ત્યાં 28 સીટો ઉપર જમ્મુ કાશ્મીરમાં લડી જ નથી રહ્યા. તમે વિચાર કરો, 90માંથી 28માં નથી લડી રહ્યા, બરાબર? કેટલા ઉપર લડી રહ્યા છે સાહેબ? તમે વિચાર કરો, 62 ઉપર લડી રહ્યા છો તમે, બરાબર?
કે તું 62 તમે જીતશો તો નહીં જીતો, એ બી હકીકત છે. હરિયાણામાં ખેડૂતો તમને ભગાડી રહ્યા છે, તમારા નેતાઓ ઘૂસી નથી શકી રહ્યા, સમજો, એટલે તમે તોડજોડ કરી રહ્યા છો, ગુંડાઓ સાથે મળી રહ્યા છો, માયાવતીથી લઈને અનેક લોકોને કરી રહ્યા છો, તમે હેરાન પરેશાન છો. અને એવામાં આ ભાઈ આવીને તમારી, હું મજાકમાં કહું છું કે તમે ખીર બનાવવા માટે મસ્ત દૂધ લઈ આવ્યો હોય અને કાજુ બદામ મસ્ત ચોખા કર્યા હોય અને કોઈ એને લીંબુ નીચોવી દો તો ખીર ખાટી થઈ જાય. બસ એવું કર્યું છે કોણે? કેજરીવાલે. કેજરીવાલે. એમનો જન્મદિવસ બગાડી નાખ્યો, એમનો 100 દિવસની ઉજવણી બગાડી નાખી. કેમ? હંમેશા યાદ રાખવામાં આવશે કે જે દિવસે જન્મદિવસ હતો નરેન્દ્ર મોદી, એ દિવસે કેજરીવાલે રાજીનામું આપ્યું હતું. બરાબર છે. એટલે આ આખી વસ્તુ આવી છે. ખૂબ માસ્ટર સ્ટ્રોક. અત્યાર સુધી હેડલાઇન મેનેજર કોને ગણાતું? નરેન્દ્ર મોદી. 8 વાગે આવે કે કાલથી ભાઈ 100-100ની નોટો કે 500ની 1000 નોટો બંધ. બરાબર આવે ભાઈ, કાલથી જીએસટી લાગુ આવે ભાઈ, કાલથી બધું આખો દેશ બંધ. આણે એવું કર્યું છે કે તમે બોલી શકતા નથી. એણે કીધું લો હું રાજીનામું આપું છું. લો હવે કવરેજ નહીં કરે મીડિયા, કરવું જ પડે. 2 દિવસ સુધી આખો સાંજ સુધી ચર્ચા ચાલી, કોણ નેક્સ્ટ સીએમ, કોણ નેક્સ્ટ સીએમ. બધાને ખબર જ હતું કે આરટીસી સીએમ છે, પણ એ લોકોએ હાઈપ કરીને સાંજ સુધી તમારું જન્મદિવસને બધું પતાવી દીધું. મારી બોલાય નહીં શબ્દ પણ એ પતાવી દીધું એમ. અને તમે ખાલી જોતા રહ્યા અને ફરી તમે તમારા મૂળ એજન્ડા ઉપર આવી ગયા, હિન્દુ મુસ્લિમ ઉપર. આ પૂજાનામાં મુશ્કેલી છે ને, ગણેશ પંડાલમાં મુશ્કેલી છે ને, પ્રાણોની મુશ્કેલી છે. બરાબર. અને ભાઈ છેલ્લો પ્રશ્ન છે આજે ઘણા અખબારમાં સાહેબ એવું છપાયેલું છે કે પીએમ મોદીએ અહીંયા 2 દિવસના જે પ્રવાસે આવ્યા હતા એને લઈને સ્થાનિક નેતાઓને ક્લાસ લીધા છે. ઘણા અખબારમાં એવું આજે મેં જોયું છે. સીધી વાત છે, હું તમને કહું, પીએમ મોદીનું દિમાગ ક્યારથી ખરાબ થયું છે તમને ખબર? ગુજરાતને લઈને ક્યારથી? જ્યારથી બનાસકાંઠા હાર્યા હતા ને ત્યારથી. એમને કલ્પના નથી ચાલો ગુજરાત હું હારી જઈશ. મારું સાંસદ બન્યા છે ત્યારથી જે ગેરીબેને 26માંથી વિજય રથ રોકી દીધું સાહેબ. જે લોકો 161 લાવવાનો દાવો કરતા 156 લાવવાની વાત કરતા હતા, એ ગેરીબેને સાહેબ હરાવી દીધા. એ દિવસથી એમનું દિમાગ ઠેકાણે નથી. કેમ? એ જ ધરતી ઉપર જઈને સાહેબ એણે ગાય, ભેંસ, તમારું મંગળસૂત્ર, આ બધી વાતો કરી હતી કે કોંગ્રેસ તમારી 1-2 ભેંસો એક લઈ જશે. અને ત્યાં જઈને સાહેબ પ્રિયંકા ગાંધીએ ખુલાસો કર્યો હતો, ગપ્પુ મારે તો જુઠ્ઠું માણસ છે, આ વિક્ટીમ કાર્ડ રમે છે આ માણસ. અને લોકોએ સાહેબ પ્રિયંકા ગાંધી અને ગેનીબેન ઉપર વિશ્વાસ કર્યો. ત્યાં કોની રાજનીતિ ફેલ કરી સાહેબ? શંકર ચૌધરી ફેલ થઈ ગયા. રેખાબેન ચૌધરી બિચારા કોણ હતા? કંઈ નહીં. એમને ઉભાર કરીને કરવામાં આવ્યા. બધા જ લોકોની રાજનીતિ સાહેબ ત્યાં શું નહીંથી થયું? મારે કેવો રેકોર્ડ કહું તમને, શું નથી, બધું જ થઈ ચૂક્યું છે. છતાં જનતાએ ગેનીબેનને સપોર્ટ કર્યો, નરેન્દ્ર મોદીને હરાવી દીધા સાહેબ. આ નરેન્દ્ર મોદીને નાક કપાઈ ગઈ કહેવાય સાહેબ. ગુજરાતમાં ત્યારથી એમનો દિમાગ ખરાબ છે. ક્ષત્રિય આંદોલન તમે કાબુ ન કરી શકો, સમજો. તમારી પાસે પૂર આવે તો કોઈ ક્રાઇસિસ મેનેજમેન્ટ તમે ના કરી શકો. ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થાય, એને તમે ક્રાઇસિસ, તમારી બદનામી થાય. તમારા બ્રિજો 5 વર્ષમાં તૂટી જાય, એ બધી બદનામી છે. તમે ક્રાઇસિસ મેનેજમેન્ટ નથી કરી શકતા. સરકાર સંગઠનમાં કોઈ તાલમેલ નથી. તમે સમજો, અલગ અલગ જગ્યાએ અત્યારે જો માણસામાં કેવી રીતે ધમાધમી મારામારીના વિઝ્યુઅલ સામે આવ્યા. 42 કરોડનો તમારો બ્રિજ બને છે અને 52 કરોડ પછી એને તોડવાથી મને બનાવવાનું આપે છે. અને એમાં તમારો એક મૂર્ખ વ્યક્તિ છે, ખાલી એમાં તો મજા ક્યાં રહી? ખાલી કોંગ્રેસે એક પોસ્ટર કર્યું કે બનાવવાના 42 અને હથોડી મૂકી હતી કે 52. એણે ક્યાંય નહોતું લખ્યું કે આ અમદાવાદનો બ્રિજ છે, હાટકેશ્વરનો બ્રિજ છે, ગુજરાતનો બ્રિજ છે, ક્યાંય નહોતું લખ્યું. પણ આપણા 8મા પાસ ભાઈ નેતા, સુરતના સુલતાન આવી ગયા. હા, એટલે ગૃહમંત્રી હશે હવે, ખબર નહીં ક્યારે નીતિ, મને નહીં ખબર સમજાતી, પણ આવી ગયા બોલવા કે આવું નથી, ખોટું બોલે છે. એટલે પણ એને તો કંઈ કીધું જ નથી, એને ખાલી પોસ્ટર મૂક્યું. એને કોઈનું નામ જ નથી દીધું, કોઈ નામ નહીં. નામ નહીં દીધું, એમાં ઉછળી પડ્યા. ના ના, એ તો ખોટી માહિતી આપી. પણ એને સાહેબ એના ટ્વિટર હેન્ડલથી એક જ વસ્તુ થઈ, આ પોસ્ટર. અને પછી એના ઉપર લખ્યું ના ના તો. એટલે પણ ભાઈ તમારે પોતાના ઉપર લેવાની ક્યાં જરૂર? તમે છતી કરી દીધી કે પેલા 42 કરોડ જો ખર્ચો થયો હતો એમાં ભ્રષ્ટાચાર થયું છે, એ તમે સાબિત કરી દીધું. તમારી સરકારે ભ્રષ્ટાચાર કર્યું છે, કટકી ખાધી છે, બરાબર છે, તો જ થયું છે. 5 વર્ષ લોકો હેરાન થયા. આજુબાજુના ફરી તમે તોડશો, ફરી બનાવશો, ફરી લોકો હેરાન થશે. એનું શું? હું હર્ષ સંઘવીને સીધો પૂછું છું કે એનું શું? એનો જવાબ છે તમારી પાસે? તમે કહો કે અમે તો બિલ્ડરના પૈસાથી, જાઓ લઈ લો, બિલ્ડરના પૈસાથી લઈને બતાવો. નહીં લઈ શકે સાહેબ, ગપ્પુ મારે છે. કેવું હોય તમારો શીર્ષ નેતૃત્વ જેવું હોય ને, તો નીચેવાળું બી એવું જ હોય.
કહેવાય ને કે જ્યારે તમે ચોખા આપણા ઘરવાળા કે કોઈ બનાવતા હોય તો એક ચોખ્ખું કાઢીને આમ કરી લે એને સમજ પડે કે બધું બધું બરાબર છે બરાબર છે તો નથી બરાબર. આવું છે. તમે હર સંઘવીને સમજીને ખબર પડી જાય કે અમિતભાઈ કેવા હશે, નરેન્દ્ર મોદી કેવા હશે, આખીની પેઢી કેવી હશે, એ બોલવાથી એ બધાને તમને ખબર પડી જાય કેટલું જુઠ્ઠું બોલી શકે, કેટલું ગપ્પું મારી શકે, કેટલું પ્રભાવિત કરવાનું તમને જો આપણે એવું નથી કહેતા, લોકો અનુભવથી શીખે. અત્યારે ખૂબ યુવા છે હર્ષસંઘવી, પણ એ મેચ્યોરિટી એમનામાં નથી આવી રહી. એ 100% છે સાહેબ. જે બોલવાનું ટોન છે જેનો ગુંડા લોકો લફંગો બોલતો હોય ને કે દાદા બોલતો એવી રીતે વાત કરે છે, આમ કરી નાખીશ, પેમ કરી નાખીશ, આવી રીતે આ ભાષા નથી સાહેબ. એ મેચ્યોરિટીની નિશાની નથી સાહેબ. તમારે સૌમ્ય રહેવાની સાહેબ. આના ઉપરથી મને એક બીજો પ્રશ્ન યાદ આવ્યો કે જે હમણાં આપણે ગણપતિ મહોત્સવ ચાલુ થયો ત્યારે જે સુરતમાં ઘટના ઘટી, ગણપતિ ઉપર મુસ્લિમ સમાજ દ્વારા જે અસામાજિક તત્વો હતા એ લોકોએ પથ્થરમારો કર્યો, એમાં આખી રાત દોડધામ થઈ ગઈ હતી, બરાબર. અને એમાં ગૃહમંત્રીએ એવું કીધું હતું સવાર સુધીમાં જેટલા બી આરોપીઓ છે બધાને પકડી લેવામાં આવશે, સવારનો દિવસ ઉગે ત્યાં સુધીમાં. સાહેબ આ રીતે આટલી બધી કાર્યવાહી ફાસ્ટ થતી હોય તો બીજા કોઈ કાયદામાં કાર્યવાહી ફાસ્ટ નથી કેમ થતી? જો તમને કહું, બળાત્કાર કોટામાં બળાત્કાર થયો દીકરીને, કેટલા દિવસ લાગ્યા પકડવામાં? હજુ ચાર્જશીટ નથી થઈ, સમજો. પછી ભાજપના અનેક લોકો જે છે ભ્રષ્ટાચારમાં પકડાય છે, એમાં કોઈ કાર્યવાહી થાય છે? નથી થતી. ઘણા બધા અદાણી હોય કે અંબાણી હોય એના કેસો ટેક્સના પૈસા ભરવાના બાકી છે. તમે જો એ હિસાબ માંગશો ને તો તમે કરોડ રૂપિયા બાકી નીકળશે, એમાં કઈ કાર્યવાહી થાય છે? નથી થતી. મોટા આરોપીઓ, તમને વાત કરું, મોટા આરોપીઓ જે પકડાય અને એમાં કોઈ કાર્યવાહી કરવાની વાત થાય. આ તથ્યની વાત કરીએ, તથ્ય જેલમાં છે એનો એ એક્શન કરી હતું, કેટલી મોટી મોટી વાતા કરી હતી, અમે આ કરી દઈશું ને પેલું કરી દઈશું. કંઈ થયું? નવ નિર્દોષ લોકો મરી ગયા. કંઈ થયું? હજુ પણ તમે જો તમે જશો રોડ પર લાઇટ નહીં હોય સાહેબ, તમને કહી દઉં. સીસીટીવીના ઠેકાણા જ નહીં હોય. હું તમને કંઈ લખી નાખું તમને. રાત્રે અત્યારે ત્યાં અંધારું જ હોય છે. આ ઘટના થાય 4 દિવસ લોકો હો હા કરે ને પછી ભૂલી જાય છે. કેમ? કારણ કે એમને ખબર છે કે હિન્દુ મુસ્લિમ કરીશું ફરીથી વોટ મળી જશે. અબ્દુલની ચૂડી ટાઈટ કરવાના નામે અમરની, અનિલની, ભરતની બધાની ચૂડી ટાઈટ કરીશું. અને ટાઈટ નથી થઈ રહી? મને કહો, મોંઘવારી નથી વધી રહી? મારા છોકરાની ફી નથી વધી? શાકભાજીના જે ભાવો છે નથી વધ્યા? તેલના ભાવ નથી વધ્યા? લોટ, દાળ, ચોખાના દાળ નથી વધ્યા? વીજળીના ભાવ નથી વધ્યા? બધું વધ્યું છે ને. એટલે લોકોને જે ભ્રમ હોય એ ખાલી અબ્દુલની ચૂડી આ લોકો ટાઈટ કરે છે. સાહેબ તમારી ચૂડી બી ટાઈટ થશે. એનું બેસ્ટ ઉદાહરણ છે હરિયાણા ગુડગાંવની અંદર એક હિન્દુ છોકરાને ગૌરક્ષકોએ મારી નાખ્યો અને પછી એવું કીધું અમને લાગ્યું કે આ મુસ્લિમ હતો. તો કાલે તમારા છોકરાનો નંબર આવી રીતે વારો આવશે. એના માટે તૈયાર હોજો. તમે નહીં બોલો તો છેલ્લે ખાલી એટલું રાહત ઇન્દોરી કહેતા કે લગેગી આગ તો આएंगे कई घर जद में, लगेगी आग तो आएंगे कई घर जद में, यहाँ हमारा मकान थोड़ी ही है. તો આ આપણા વિશેષ કાર્યક્રમમાં અનિલભાઈ આપણી સાથે જોડાયા. અનિલભાઈ, અમારા વિશેષ કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા, તમારો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આવા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને અવારનવાર અમારા આ વિડીયો જોતા રહેજો.